ને કરી ગયો. તો જય માતાજી મિત્રો, નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજે ઉઠી ગયા 9 સ્ટેન્ડ લીધું હતું, પણ આ સ્ટેન્ડ આ સ્વિચ કોમ મળતી નહીં. એવું સ્વિચ બગડી ગઈ છે, જે દેખાય છે કેમેરાવાળી સ્વિચ બગડી ગઈ છે. ખેતરમાં આવી જાય છે પાણી વાળવા. અને મિત્રો આ ઝાડ શેનું છે મને કહેજો. આ ઝાડ શાનું છે મિત્રો? આ ફૂલવાળું કમેન્ટ કરો. ઢાર કેટલો દેખાય છે ખેતરમાં? સવારમાં ખેતરમાં આવવાનું કેવી મજા આવી જાય. ઠંડીમાં પાણી મારવાનું, તડકો જેવું પડે છે, સૂર્યપ્રકાશ. ને કરી ગયો. કમ્પ્લીટ. મિત્રો 2 વખત પાઇપ નીકળી ગયો. પાઇપ ભરાઈએ તો ફિટ થઈ ગયું ને ટોકનું લેવું ફિટ કરવું છે. મિત્રો પાણી વાળી છે એક સાઈડ ને એક સાઈડ રંડા ઉતારવાનું કામકાજ ચાલુ છે. પાણી તો ઘાસમાં થાય છે મોટા શહેરોમાં, એ રંડા ઉતારવાનું ચાલુ કર્યું છે. મિત્રો ખાસા દિવસથી આપણો વિડીયો અપલોડ કર્યો નથી, કારણ કે ઘરમાં સ્ટાઇલોનું કામકાજ ચાલુ છે. અને સ્ટાઇલોનું કામકાજના લીધે સ્ટાઇલો નાખવાની અને ઘેર કોમે કરવાનું, ખેતરનું કરવાનું, એટલો ટાઈમ મળતો નહોતો. પણ આ કીધું આજે વિડીયો અપલોડ કરીએ. દોનજીને પાણી વાળી દોન બાબાને. મેહુલભાઈ આવશે કો લઈને. હવે ઊંઘી રહેશે અને મારા એરંડામાં લેફ્ટ લાઈન લેવાઈ હતી. એરંડા ઉતારી છે આરામ ઉપર બે હાલ તો. ઉમલા રોતો ના બેજા બેજા બસ ના રોવાનું. રોય અશોકનું મોકલું કાંઈ રે વિડીયો. ચાલો ડોરા કાઢા છે. અશોક્યાનો જ મોકલો છે વિડીયો. બને કરો ઉમલો જાજો. અલે ઉમલા વિડીયો ઉતારું છું. ઉતારું કે ઊંઘવું તા? હા ઊંઘવું તા? બહુ ડુઆ લાવા છે. ઊંઘવું તા ને તું જેમ ઊંઘી જાય. ઊભી થા, ઊભી થા. મિત્રો એરંડા ઉતારવાનું કામકાજ ચાલુ છે. 10:30 થઈ જશે ને આ જો એરંડા ઉતારવાનું કામકાજ ચાલુ ચાલતો. મિત્રો ઘાસમાં શહેરો ભરાઈ ગયો હતો. દેખાય છે બધું ભરાઈ ગયું પાણી. એટલા બીજા શહેરમાં વારવા આવ્યો છું. એરંડા ઉતારતા ઉતારતા હવે જઈએ ઘેર જઈને પાછા મળી જઈએ 2 વાગે. એવા પાણી વારવાનું છે પાછું ગવામાં. મિત્રો ખાસા દિવસે આપણો વિડીયો અપલોડ કર્યો નહોતો, એટલે કીધું હેડો તાણે એક બ્લોગ બનાવી દઈએ. આજે આ જો આમાં બાજરી વાવી હતી પણ બરાબર ઉગી નથી, એટલે હેળી દીધી. હેળીને અને ફરીથી નવી સરથી વાવી દીધી. અને ગવાર 2 વાગે પાછું આમાં પાણી ભરવાનું છે ગવારમાં અને ઘઉંમાં. પાવડીઓ લઈ લઈએ
પાવડીઓ લઈને આવું જઈએ તો બાઇક પડી છે ઘેર 2 વાગ્યા પાછું આમ જ પાણી જ વારવાનું છે ગવામાં બાઇક પર હણાઈ જા ચાલુ કરી ગાડી અને આવું જઈએ ઘેર તો મિત્રો ઘેર આવીને જમી લીધું અને જમીને આ ટીવી થોડી વાર કીધું જોઈએ ટીવી જોઈ વાગ્યા છે તો ફિક્સ 12 વાગ્યા 2 વાગે એટલે આપણે જવાનું છે ખેતરમાં પાણી વાળવા કદી વાર આરામ કરી લઈએ મિત્રો 2 વાગી ગયા છે ને 2 વાગે આપણે આવી ગયા છીએ પાણી વાળવા ખેતરમાં તમે જોઈ શકો છો હું ને મારા પપ્પા 2 પાણી વાળવા આવ્યા છીએ કારણ કે પેલો વિડીયોમાં આગળ જોયો તો પેલો પાઇપ નીકળી જાય એટલે અમે મારા પપ્પાને 2 આવ્યા છીએ પાઇપ કમ્પ્લીટ ફિટિંગ પાણી કમ્પ્લીટ ખેતરમાં પોકી જાય નીકળ્યા એના પછી જશે પપ્પા ઘેર આપણે વારવાનું પાણી ખેતરમાં આવી જાય છીએ 2-3 દોમાં તો ઊભો કરતો હતો હું જતા રહે મારા પપ્પા મોટર ચાલુ કરવા મોટર લાગે છે ચાલુ તો થઈ જ જાય તો એ બાજુ જઈએ મિત્રો પાણી તો ખેતરમાં ગયું છે પણ આ ઢોકણું ખુલી ગયું છે વાખવા આવ્યો વાખી દઈએ રાગ ઢોકણું વાખી દીધું વાખીને ઉપર ભરદું મૂકી દીધું આવું જઈએ ખેતર કી ઓર આ એરંડા છે મિત્રો આ હીરે અમારા બાપાનું છે હીરે જે સરકાર તરફથી 5000 સહાય મળે છે ના લીધે એ બનાવ્યું હતું વાવાઝોડાના લીધે આ બધું ઉડી ગયું હતું બધું તૂટી ગયું હા અને તો ના દેખાતું હશે 5000 રૂપિયા સહાય મળી હતી મુખ્યમંત્રી પાક સંગ્રહ એટલે પાક ખેતરનો હોય બધો સંગ્રહ કરવા માટે બનાવવામાં આવે છે સોરી મિત્રો 5000 સહાય નહીં ભૂલથી બોલાઈ ગયું પણ સહાય મળી હતી 50000 કારણ કે બોલાઈ ગયું 5000માં હાલ તો કશું મોબાઈલ હતો ના આવે 50000 સહાય મળી હતી એ ભૂલથી બોલાઈ ગયું 5000 મિત્રો આપણે આ પથારી લઈને જ આવ્યા છીએ દેખાય તમને કેમ કે તડકો એટલો પડે છે ને અમે બેહાવા જેવી જગ્યાએ બરાબર નથી એટલે પથારી લઈને મોસો લઈને આવ્યા છે જે સોયલો હોય મેકેન બેસીએ શાંતિથી 15 મિનિટે શહેરો ભરાય છે મિત્રો પાણી વાળ્યું પહેલો ગવારનો શહેરો ભરાઈ ગયો જઈએ વારવા મિત્રો બીજા શહેરામાં પાણી વાળી દીધું છે આમાં એમાં કેટલી મિનિટ થાય છે આમાં પેલામાં જો કે 10-15 મિનિટ જેવું થયું પણ થોડો મોટો શહેરો છે થોડો જાણો છે એટલે મોટો એટલે પહોળો છે અને આ ટૂંકો છે આવી જાય આપણી પથારી પર કોઈ નહીં બેસીએ મોબાઈલ જોઈએ ને શહેરો એવો જ નથી કે પાણી આવવાનું ભરાય એટલે જવાનું વારવા મિત્રો યાર એક વાતાવરણ કહેવાનું ભૂલી ગયો વિડીયોને યાર લાઈક સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરજો બીજું કોઈ કહેતો નહીં મિત્રો તડકો છે ઉપર હશે 4 વાગી ગયા છે અને આપણા ગુજરાતીઓનું તો કેવું કે 3-4 વાગે એટલે ચા તો પીવું જ પડે હજી ચા આવ્યો નહીં ચા આવશે હવે આપણે ગવાર પીજો છે ઘઉં પાણી ચાલુ જ છે તો ચા આવશે હવે મિત્રો ચા આવ્યો તો ચા પી લીધો ને હવે લાઈટ જવામાં ફક્ત 10 મિનિટ વારસે એટલે 10 મિનિટ પછી જઈએ આપણે ઘેર વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કોક ગમે તે કોક લખજો ઓકે બાય